વલસાડ જિલ્લામાં નવા તાલુકાની જાહેરાતને લઈ વિરોધ। નાના પોઢાને તાલુકો જાહેર કરવામાં આવતા ભારે વિરોધ। મોટા પોઢાના સરપંચ સહિત લોકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું। મોટા પોઢાની સરખામણીએ નાના પોઢામાં સુવિધાઓનો અભાવ છે। મોટા પોઢાને વડુ મથક અથવા તાલુકો જાહેર કરવા લોકોની માંગ। નામ આગળ હોય હાલે પણ જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે સર્કલ સાહેબ લોકો પણ આવીને સર્વે કરી ગયા। મોટા પોઢાની અંદર 347 એકર ટોટલ સરકારી જમીન આવેલી છે અને એમને ઓટોગેટ ફાઇલ બનાવી એમાં પણ મોટા પોઢાનું વડુ મથક તરીકે એમણે વોટ્સઅપ પર સોશિયલ મીડિયા પર એ ફાઇલને ફરતી કરી દીધી અને મોટા પોઢાના વડુ મથક જાહેર કર્યું। પણ આ રાજકીય કોઈક અદાવત રાખી કે પોતા જે કોઈક માલે તુજાર વ્યક્તિઓ છે અંગત પોતાનો સ્વાર્થ રાખીને નાના પોઢા એ લોકોએ તાલુકો જાહેરાત કરી છે। તમારી માંગ છે આમ વાપીના 13 ગામડા આવે છે પણ વાપીના 13 ગામોને નાના પોઢા 30 કિલોમીટર જેટલું દૂર થાય છે અને મોટા પોઢા અગર આવું હોય તેમને 15 કિલોમીટર ની રેન્જમાં આવે છે। નાના પોઢાથી પણ મોટા પોઢા 12 કિલોમીટરની રેન્જમાં જ છે। તો મોટા પોઢા મુખ્ય મથક બની શકે। અમે આજે વલસાડ કલેક્ટર શ્રી ઓફિસે અમે આજે આવ્યા છે। જે નાના પોઢા તાલુકાની જાહેરાત જો થઈ રહી છે ત્યારે અમારી માંગ છે કે મોટા પોઢા તાલુકો જાહેર કરે અને વડુ મથક પણ મોટા પોઢા જાહેર કરે। જો એમ ન કરવામાં આવે તો શું તકલીફ પડે? સ્થાનિક લોકોને કઈ રીતની હાલાકી પડે? સૌથી મોટી સ્થાનિક લોકોને હાલાકી એ વેઠવી પડે કે જે અમે કપરાડા જતા હતા અને કપરાડાની જે ભૌગોલિક પરિસ્થિતિના આધારે સૌથી મોટી સમસ્યા આમ જનતા જે અરજદારોને પડતી હોય છે તે ધ્યાનમાં લઈને અમે અમારા મોટા પોઢાની અમે ડિમાન્ડ કરતા હતા।